સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આજે જીવદયા પ્રેમી યુવકને થાનગઢ પોલીસે ખોટી રીતે પૂરી દેતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। જીવ એ માત્ર દયાની પાત્ર છે એવા જીવદયાના જાબાઝ એવા ફિરોઝ ખાનને અરજીના આધારે પોલીસ થાન પોલીસ સ્ટેશન લાવી છે। ત્યારે આજ ખોટી રીતે લાવેલ ફિરોઝ ખાનને છોડાવવા પોલીસ સ્ટેશનને ગામના લોકો એકઠા થયા હતા। ત્યારબાદ ફિરોઝ ખાનને લાંબા સમય રાખતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તેમાં ચોટીલા તરફ જતો રોડ આશરે 1 કલાક સુધી ચક્કાજામ કર્યો। બાદમાં થાનગઢ પોલીસે ગ્રામજનોને સમજાવી ફિરોઝ ખાનને છોડી મૂકતા મામલે થાળે પડ્યો હતો। આજ રોજ અમારા થાનગઢ પાંજરાપોળ મહાજનના જાબાઝ સદસ્ય ફિરોઝ ખાનને થાનગઢ પોલીસ એમને વગર વાકે વગર તપાસ કરે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો છે અને આ વારંવાર બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે। ફિરોઝ ખાનને નિર્દોષ તરીકે પોલીસ સ્ટેશનમાં કાયમ બેસાડી દેશે તો આજે અમને ન્યાય નહીં મળે। થાનગઢ પાંજરાપોળ અને સમસ્ત ગામજનો ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂઆત કરી છે અને અત્યારે અમને ન્યાય નહીં મળે તો અમે આખું ગામ બંધ રખાવી અને એસપી સાહેબને કલેક્ટર સાહેબને આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવા જશું। આગળની વાત પાંજરાપોળના ટ્રસ્ટી જીવદયા ગ્રુપ જયરાજભાઈ ખાચર વાત કરશે। ફિરોઝ ખાન અમારા જીવદયા ગ્રુપનો જાબાઝ સભ્ય છે અને આખું થાન અને આ સુરેન્દ્રનગર જિલ્લો ઓળખે છે ફિરોઝ ખાન કોણ છે। તો અરજી એના વિરુદ્ધ આવી છે તો અરજી આવી એમાં એમને ખરી તપાસ કરી દો ખરેખર જો ગુનેગાર હોય તો અમે આ કોઈને સહયોગ દેવામાં નથી બરોબર। તો કારણ વગર એને બહાર દીધો તો તપાસ કરી દીધો કાલ એના માટે બીજો ગુનો દાખલ થાય છે અને પોતે એટલી બધી સેવા કરે છે તો એને આ ગામે સહયોગ દીધો એ બદલ ગામનો આભાર। અને જો આનો ન્યાય નહીં મળે ને તો ત્યાં સુધી ગામ ખુલશે નહીં અને જો એને એમનામ નહીં છોડી મૂકવામાં આવે ને તો સાંજે પાંજરાપોળના ઢોર બધા છોડી મૂકવામાં આવશે અને જીવદયા ગ્રુપની જે થાનમાં પ્રવૃત્તિ છે ને એ બધી અમે બંધ કરી દઈશું।